નથી પડ્યા, સુખદેવજીની પાસે જઈ પ્રાર્થના નથી કરવી પડી કે અમને કથા આપો. સુખદેવ પોતે પધાર્યા. આવું થાય. સુખદેવજીના ચરણમાં પડ્યા રાજા પરીક્ષિત, અને એ પરમહંસ સુખદેવ જે ક્યાંય જાજુ ટકે નહીં, એ 7 દિવસ સુધી બેઠા રહ્યા. એ સુખદેવ જે બોલે નહીં, મૌન રાખનારા, એ 7 દિવસ સુધી બોલ્યા. અને પ્રથમ સ્કંદ અધિકાર લીલા, યોગ્યતા, પાત્રતા, પછી બીજો સ્કંદ સાધન લીલા. સુખદેવજીએ આવા અધિકારી શ્રોતા પરીક્ષિતને જ્ઞાનોપદેશ કર્યો. બીજો સ્કંદ સાધન લીલા, સુખદેવજીએ જ્ઞાન ચર્ચા કરી. કઈ રીતે ધ્યાન દ્વારા પોતાના મનને સ્થિર કરવું એ વિદ્યા બતાવી. સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાનની વિધિ બતાવી. કઈ રીતે ચિત્તને શુદ્ધ કરવું એનો ઉપાય બતાવ્યો. અને પછી મનનની પ્રક્રિયા, ચિંતન, એ 6 અધ્યાયમાં બતાવ્યું. એમ બીજા સ્કંદમાં જ્ઞાન કથા કહી. ત્રીજો અને ચોથો સ્કંદ ભાગવતનો એ વિદુર અને મૈત્રેયના સંવાદ રૂપ કહેવામાં આવ્યો છે. 3 જગ્યાએ કથા ચાલે છે ભાગવતની. એક નૈમિષારણ્યમાં, ત્યાં સુત પુરાણી, શવનકાદી 88,000 ઋષિ મુનિ બેઠા છે, એને કથા સંભળાવે. બીજી કથા ચાલે છે ગંગાને કાંઠે. સુખદેવ રાજા પરીક્ષિતને સંભળાવે છે. અને ત્રીજો સંવાદ અગેન ગંગા કિનારે, પણ હરિદ્વાર તરફ, મૈત્રી ઋષિના આશ્રમમાં વિદુર પહોંચે છે. અહીંયા પરીક્ષિત બેઠા છે અને સુખદેવ પહોંચે છે. શ્રોતા પહેલેથી બેઠો છે અને વક્તા પછી પહોંચે છે. અને મૈત્રેયના આશ્રમમાં વક્તા તો બેઠા જ છે પોતાના આશ્રમમાં, અને વિદુર શ્રોતા ત્યાં પહોંચે છે. એ ત્રીજો અને ચોથો સ્કંદ વિદુર અને મૈત્રેયના સંવાદ રૂપે કહેવાયો છે. અને આમ ધ્યાનથી તમે ભાગવત વાંચશો, એનો વિચાર કરશો તો સમજાશે કે આ ત્રણેય જે વક્તાઓ છે, સુતજી, સુખદેવજી અને મૈત્રેયજી, એ ત્રણેયનો સંબંધ વ્યાસ ભગવાન સાથે છે. સુતજી વ્યાસજીના શિષ્ય છે. સુખદેવ વ્યાસજીના પુત્ર છે. અને મૈત્રેય વ્યાસજીના મિત્ર છે. એક મિત્ર है, एक पुत्र है और एक शिष्य है. તો વ્યાસજી સાથે સંબંધ ધરાવનારા ત્રણેય વક્તાઓ વિદુર મૈત્રેયના સંવાદ રૂપે ત્રીજો અને ચોથો સ્કંદ છે. એમાં સર્ગ લીલા અને વિસર્ગ લીલાનું વર્ણન છે. સર્ગ સર્જન, સૃજન, ક્રિએશન. પણ ભગવાન દ્વારા જે ક્રિએશન થાય એને સર્ગ કહેવાય. અને ભગવાન ના દ્વારા જે ક્રિએશન થયું, એના દ્વારા જે ક્રિએશન થાય એને કહેવાય વિસર્ગ, વિશેષ સર્જન, વેલ્યુ એડિશન. એટલે સર્ગ એટલે દાળ ચોખા અને વિસર્ગ એટલે ખીચડી. બે પ્રકારના સર્ગ હોય છે, દૈવી અને આસુરી. એટલે એની જ કથા ભાગવતના ત્રીજા સ્કંદમાં કશ્યપ અને દિતિ એનાથી દૈત્ય થયા, કશ્યપ અને અદિતિ એનાથી આદિત્યો એટલે કે દેવતાઓ થયા. તો દૈવી સર્ગ એ કશ્યપ અને અદિતિથી, અને આસુરી સર્ગ તે કશ્યપ અને દિતિથી. હવે દિતિ અને અદિતિ આ બંને કશ્યપના પત્ની છે. એનો અર્થ એ થયો કે દિતિથી દૈત્યો થયા અને અદિતિથી આદિત્યો એટલે કે દેવતાઓ થયા. એ દેવો અને દૈત્યોની માં અલગ અલગ છે, બાપ એક જ છે.
એનો આધ્યાત્મિક અર્થ આચાર્યોએ સમજાવ્યો કે કશ્યપ લખીને પછી ઉલટું વાંચો તો કશ્યપ, ઉલટું વાંચો પશ્યક, पश्यक एव कश्यपो भवति, जो पश्यक है वही कश्यप है। पश्यक मतलब देखने वाला, दृष्टा कौन है? जीव। जागृत स्वप्न सुषुप्ति ત્રણેય અવસ્થાઓનો દ્રષ્ટા હું છું ને। એની પત્ની બુદ્ધિ છે ને, એ પત્ની છે જીવાત્માની। પણ બુદ્ધિ બે પ્રકારની, ભેદ બુદ્ધિ અને અભેદ બુદ્ધિ। બુદ્ધિમાં ભેદ હોય જ્યાં સુધી મારા તારાનો, રાગ દ્વેષ, ભેદ બુદ્ધિ એ અજ્ઞાનને કારણે થાય। અને એ ભેદ બુદ્ધિ અને કશ્યપ જીવાત્મા એનો જ્યારે સંયોગ થાય ત્યારે એના થકી દૈત્યો એટલે કે દુર્ગુણોની સૃષ્ટિ ઉત્પન્ન થાય। અદિતિ એટલે અભેદ બુદ્ધિ, અભેદ બુદ્ધિ થાય સત્સંગથી, જ્ઞાનથી। અને જ્યારે એ અદિતિ એટલે કે અભેદ બુદ્ધિથી કશ્યપ એટલે જીવાત્માનો સંયોગ થાય ત્યારે એનાથી દેવતાઓ એટલે કે દૈવી ગુણોની સૃષ્ટિ થાય। આવો આધ્યાત્મિક અર્થ આચાર્યોએ બતાવ્યો। હવે આ દૈવી અને આસુરી બંને પ્રકારની જે શક્તિઓ છે, એન્જલ્સ હોય છે ને ડેવિલ હોય છે, બંને પ્રકારની શક્તિઓ એ સતત ટકરાય, સતત સંઘર્ષ। એટલે આ બે પત્નીના છોકરાઓ બાંધે અંદર અંદર, દેવો અને દૈત્યોની વચ્ચે સતત સંઘર્ષ। તો દૈવ સર્ગ અને આસુર સર્ગ, સર્ગ આ બે પ્રકારના। તૃતીય સ્કંદમાં જ ભગવાનના વરાહ અવતારની કથા છે। દીતિથી જે શરૂઆતમાં બે દૈત્યો પ્રગટ થયા ને, એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, સનત કુમારોના શાપથી ભગવાનના જ બે દ્વારપાલ જય અને વિજય દીતિના ઉદરથી દૈત્ય બનીને પ્રગટ થયા। એને કહેવાય આદિ દૈત્ય। જેમ સૂર્યનારાયણ એ આદિ દેવ છે, એમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ આદિ દૈત્ય છે। દૈત્ય દુર્ગુણ, દુર્વૃત્તિ। હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ બંને લોભનું પ્રતીક છે। પહેલી વહેલી જે દુર્વૃત્તિ આ સૃષ્ટિમાં ઉત્પન્ન થઈ એનું નામ છે લોભ। આ બે ભાઈઓ છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, કારણ કે બે પ્રકારના લોભ હોય। એક ભેગું કરવાનો લોભ, મિલિયનર થયા તો હવે બિલિયનર થવું છે, ભેગું કરવાનો લોભ। અને બીજો ભોગવવાનો લોભ, પૈસાનો લોભ, ધનનો લોભ એ હિરણ્યાક્ષ। અને ભોગવવાનો વિષય ભોગ, વિષય ભોગથી પણ માણસને તૃપ્તિ થતી નથી। આટલું ખાવું છે ને આટલું પહેરવું છે ને આટલા મોંઘા મોંઘા બધી એવી હાઈફાઈ લાઈફસ્ટાઈલ છે, અને વિષય ભોગ, એનાથી માણસને સંતોષ થતો નથી। એક ભોગ વૃત્તિ લોભ, એનું નામ હિરણ્યકશિપુ। ભેગું કરવાનો લોભ, ધનનો લોભ, અર્થનો લોભ હિરણ્યાક્ષ, કામનો લોભ હિરણ્યકશિપુ। અર્થ અને કામ એ બંને જો ધર્મ નહીં હોય તો અનર્થ ઉત્પન્ન કરે। એટલે ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે। ચાર પુરુષાર્થ કયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। એમાં પહેલા ધર્મ, છેલ્લે મોક્ષ, અર્થ અને કામને વચ્ચે રાખ્યા। ધર્મપૂર્વક ધન પ્રાપ્ત કરો, કમાઓ, ધર્મપૂર્વક વિષય ભોગ,
પત્નીમાં પોતાની કે પતિમાં પોતાના પતિમાં, અને એ રીતે પ્રજોત્પત્તિ કરી અને પિતૃના ઋણમાંથી મુક્ત થાવ અને વંશની પરંપરાને ચલાવો. ધર્મપૂર્વક અર્થ, ધર્મપૂર્વક કામ, તો મોક્ષમાં વાંધો નહીં આવે. જો ધર્મ નહીં હોય અને ખાલી ધર્મ વગરના અર્થ અને કામ, તો મર્યા, તો મોક્ષની વાત ભૂલી જાઓ, તો ચક્કરે ચડ્યા, પુનરપી જનનમ પુનરપી મરણમ. એટલા માટે આ 4 પુરુષાર્થ અને એનો ક્રમ, આ જ ક્રમ હોવો જોઈએ: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. તો ધર્મપૂર્વક અર્થ અને કામ. હવે અર્થ અને કામ એ બંનેની જરૂર પડવાની. જીવવા માટે થઈને જે વસ્તુની જરૂર પડે એ તો પડવાની જ ને, નેસેસિટીઝ જે છે. અને નેસેસિટીઝને કમાવી એ કંઈ ખોટી વાત છે? ખરાબ છે? જોબ કરવી, બિઝનેસ કરવો, પૈસા કમાવા ખરાબ વસ્તુ છે? ના. અને કામની વૃત્તિ પ્રાણી માત્રમાં સ્વાભાવિક છે. પ્રાણી માત્ર, કેવલ મનુષ્ય નહીં, પ્રાણી માત્રમાં કામ, વિષય ભોગની વૃત્તિ એ સામાન્ય વસ્તુ છે. એ પાપ છે? નહીં. આપણા ધર્મમાં કામને દેવ કહે છે. ખ્યાલ છે ને? કામ દેવ છે. તમને ખબર હોય કે ન હોય, તમારા લગ્ન થતા હોય ને ત્યારે લગ્નની જે વિધિ કરાવે એમાં ગોર બાપા કામદેવની સ્તુતિના મંત્રો ભણે છે. પણ કયો કામદેવ છે? ધર્મ પૂર્વક હોય તો. અર્થ, ધન, પૈસો હારો છે જો ધર્મપૂર્વક નીતિથી કમાયા હોય તો. કારણ કે ગૃહસ્થને તો આ બંનેની જરૂર પડવાની, અર્થ અને કામ. પણ ધર્મપૂર્વક એ બંનેને ભોગવો, જેથી કરીને તમારા મોક્ષમાં વાંધો ન. એટલા માટે 4 ફેરા છે લગ્નના. ઋષિઓએ બહુ સમજી વિચારીને એક એક પરંપરા, રિવાજો, વિધિઓ તૈયાર કરી છે. તો ભગવાન વરાહ પ્રગટ થયા અને એમણે હિરણ્યાક્ષને માર્યો. ભાગવતમાં જ તમને આખું ભાગવત કોણે વાંચ્યું? આખું ભાગવત, મૂળ ભાગવત કેટલાય વાંચ્યું છે? હાથ ઊંચો કરો જેણે આખું ભાગવત વાંચ્યું એમ. સાંભળ્યું છે કેટલાય? આખું ભાગવત કેટલાય સાંભળ્યું? આખી કથા આખી નથી સાંભળી તમે બધા? આમ હાથ ઊંચા કરો ને જરા ખરખા, મન દેખાય. ચાલો, આખી નથી સાંભળી એવા ઘણા છે. થોડી થોડી સાંભળી, પણ સાંભળી નાખી હોય એવા કેટલા? આખી સાંભળી નાખી હોય ઘણા. એમ કે અરે અમે તો કેટલી કથાઓ સાંભળી નાખી. હા, નાખી હોય એમ જ લાગે, રાખી હોય એવું તો દેખાતું નથી. નાખી. આપણી ગુજરાતી ભાષા છે ને પાછી બહુ અદ્ભુત છે, અને એના કેટલાય અર્થો થાય. પાછા શું કે ખબર, હમણાં ક્રોલીમાં ભાઈશ્રીની બેઠી છે. અલ્યા શું ફોડ પાડતું, કથા બેઠી છે એમ કે ને? ખાલી એમ કે માણસ કે હમણાં ભાઈશ્રીની બેઠી છે, તો અર્થ બદલાય જાય. આપણી ગુજરાતી ભાષા ગજબની છે. ઘણાને અમારે ગુજરાતમાં છે ને, ફોનની ઘંટી વાગે અને તમે સામેથી જેવો જવાબ આપે હલો, એટલે તમે કહો હલો હું બોલું. શું કરો છો? એટલે ઓલો કે કાંઈ નહીં, આડો પડ્યો છું. આડો પડ્યો છું એના ઘણા બધા અર્થ થાય. કોકનું સારું થતું હોય એમાંય ઘણાને આડા પડવાની ટેવ હોય.
ગુજરાતમાં કોઈ ગુજરી જાય ને પછી એની શવયાત્રા નીકળે ઘરેથી, સ્મશાન તરફ જાય, એને એમ કહેવાય કે કાઢી ગયા, કાઢી ગયા. હવે એકલું તમે એમ કહો ને કાઢી ગયા તો એનો અર્થ આવો થાય. દરેક ભાષાના પોતપોતાના એક વિશેષતાઓ હોય છે. તો હિરણ્યાક્ષ એ સંગ્રહ વૃત્તિ લોભ અને ભગવાન વરાહ એ યજ્ઞ સ્વરૂપ છે. આખું ભાગવત ન વાંચ્યું હોય, મારી આપ સૌને વિનંતી, આપ સૌને અનુરોધ કે ભાગવત આખું વાંચજો ઘરે બેસીને. જો વાંચીને પછી સાંભળશો ને તો મજા બહુ આવશે. અને એકવાર કથા સાંભળી ભાગવતની પછી વાંચશો તો વાંચવામાં મજા બહુ આવશે. અને વાંચીને પછી પાછા બીજી કથામાં આવશો પેલા કરતા બીજી કથામાં વધારે મજા આવશે, પાક્કું. ન વાંચ્યું હોય તો વાંચજો. આપણા ઘરમાં ભાગવતજી બિરાજે, આપણા ઘરમાં રામાયણ બિરાજે, આપણા ઘરમાં ભગવદ્ ગીતા બિરાજે. સારા ગ્રંથો ઘરમાં રાખવા. ઘરમાં નનકુડું એવું મંદિર અને ઘરમાં નાનકડી એવી લાઇબ્રેરી, ગ્રંથાલય.